વોલ્યુમ આપજો થોડું. હાલો. યં શૈવાસમુપાસતે શિવ ઇતિ બ્રહ્મેતિ વેદાંતિનઃ બૌદ્ધઃ બુદ્ધ ઇતિ પ્રમાણપટવઃ કર્તેતિ નૈયાયિકાઃ અર્હન્નિત્યથ જૈન શાસનરતા કર્મેતિ મીમાંસકઃ સોયં નો વિદધાતો વાંછિત ફલમ શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી ઘનશ્યામ મહારાજ કી, શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી, શ્રી રાધા રમણ દેવ કી જય. સર્વાવતારી સર્વોપરી સર્વોપાસ્ય ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ અંતર્ગત શિક્ષાપત્રી પ્રાગટ્ય દ્વિશતાબ્દી મહોત્સવ એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના પ્રણેતા અને કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી શુકવલ્લભદાસજી સ્વામી, જ્ઞાન વલ્લભ સ્વામી આદિ સર્વે મંચસ્થ બ્રહ્મનિષ્ઠ સંતો, ઉત્સવના ભાગ્યશાળી યજમાનશ્રીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ફરેણી ધામમાં આ ઉત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. જરાક વોલ્યુમ વધારી દીજો, ખાલી આનું મોનિટર વધારશો ચાલશે. જ્યાં સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય થયું હોય એ ભૂમિ ભક્તો અક્ષરધામથી જરાય ઓછી આંકી શકાય નહીં. ભગવાનના અનેક નામો ભક્તોએ, ઋષિઓએ, માતા પિતાએ પાડ્યા, પણ ભગવાનનું જે ખરું નામ હતું ને એ તો કોઈના હાથમાં આવ્યો નહીં. ત્યારે સ્વયં ભગવાન શ્રી હરિને એમ થયું કે મને મારા સિવાય બીજા કોણ ઓળખે? મારું ખરું નામ મારા સિવાય બીજા કોને ખબર હોય? લોકમાં કહેવત નથી કે માયલા ગુણ મહાદેવજી જાણે, એમ ભગવાનને તો વેદોએ 1,00,000 શ્લોક દ્વારા વર્ણવ્યા, પણ છેલ્લે નિરાશ થઈને વેદોને પણ એમ કહેવું પડ્યું કે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, એનો અંત નથી. ભગવાન આવા નથી, આનાથી ઘણા વિશેષ છે. ત્યારે એવા ભગવાન જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર આપણને જપવા માટે કૃપા કરીને પોતે સ્વમુખે આપતા હોય તો આપણે પણ 2 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલીએ ભાવ છે, ડોમ ઊંચો થવો જોઈએ. સ્વામિનારાયણ 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 બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સરસ મજાની શિક્ષાપત્રીની કથા સ્વામીજી આપણને સંભળાવી રહ્યા છે. હિંસાની વાત આવે, જો સ્વ પર હિંસા, એમાં પર હિંસા ઉપર સ્વામી સરસ મજાનું વિવેચન કરી રહ્યા હતા કે સ્ત્રી ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્ય ચ વા ક્વચિત મનુષ્યસ્ય તો કસ્યાપી હિંસા કાર્ય ન સર્વથાલ્ય. કે સ્ત્રી ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે તો મનુષ્યની હિંસા ક્યારેય પણ કરવી નહીં. આમ તો કાયિકી, વાચિકી, માનસિકી ત્રણ પ્રકારની હિંસા. સ્વ પર હિંસા, વૈદિકી અને લૌકિકી હિંસા, આવી અનેક પ્રકારની હિંસાઓનું વર્ણન ભગવાન શ્રી હરિએ આ શિક્ષાપત્રીમાં કર્યું છે. ભગવાનને ત્રણ વસ્તુ છે ને એ ભક્તો બહુ ગમે. એક તો અહિંસક વ્રત, બીજું બ્રહ્મચર્ય વ્રત અને ત્રીજું ભગવાનના સાધુ. શિક્ષાપત્રીનું સ્ટાર્ટિંગ તમે જુઓ, આજ્ઞાથી થયું તો શું કર્યું? અહિંસાથી ભગવાને ચાલુ કર્યું. વિશેષ ધર્મો ઉપર જરાક દ્રષ્ટિપાત કરજો તો વિશેષ ધર્મો છે ને એ બધા એના બ્રહ્મચર્યથી શરૂ થાય છે. લગભગ 36 જેટલા શ્લોક તો ભગવાને બ્રહ્મચર્ય વિશે શિક્ષાપત્રીમાં લખ્યા છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનને બ્રહ્મચર્ય કેટલું વહાલું હશે. બ્રહ્મચર્યમ યદ બ્રહ્મ દર્શનમ લ્યો. બ્રહ્મચર્ય છે એ તો સાક્ષાત બ્રહ્મ કહેતા પરબ્રહ્મના દર્શન કરાવનારું વ્રત છે. અરે જે ગૃહસ્થોએ પણ જો ભગવત પ્રાપ્તિ સાક્ષાત્કાર કરવો હોય તો એમ કહ્યું કે એણે પણ એટલો સમય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. અને સાધુ તો ભગવાનના હૈયા અને હોઠ ઉપર અખંડ રમતા રહેતા લ્યો. ભગવાનને ઉપમા દેતા દેતા કોઈ ઉપમા ન જડી ત્યારે કહેવું પડ્યું કે સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. તો આ ત્રણ વાના ભગવાનને બહુ વાલાઓ. જેમ ભગવાને નામ પોતાનું સ્વામિનારાયણ જાતે ડિક્લેર કર્યું ને એમ શિક્ષાપત્રી પણ ભગવાને સ્વયં જ લખ્યું.
આ શિક્ષાપત્રી ઇઝ નથિંગ બટ ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આમ તો શું કરવું ને શું ન કરવું, વિધિ અને નિષેધ. પણ એટલા માત્રથી આ શિક્ષાપત્રી અટકતી નથી. આ શિક્ષાપત્રી તો ભૂલોકથી માંડી અને અક્ષરધામ સુધી એના છેડા અડે એવી નિસરણી છે. લ્યો, અમારા ગુરુવરીય સદગુરુ ધ્યાની સ્વામીજી કહેતા કે શિક્ષાપત્રી આ ભવસાગરમાં દીવા દાંડી છે. લ્યો, મહારાજે ચીંધેલા રાહે માણસ જો મુસાફરી કરે તો અહીંથી સીધો અક્ષરધામમાં જાય. ભગવાને એમ કીધું કે આ શિક્ષાપત્રી અમારું વાંગમય સ્વરૂપ છે, પણ જીવતું જાગતું શિક્ષાપત્રીનું સ્વરૂપ જો જોવું હોય તો અમારા ગુરુવર્ય કે આપણા પરમ પૂજ્ય જોગી સ્વામી આવા જેવા મહાપુરુષો જુઓ તમે. એના જીવનમાં શિક્ષાપત્રીની એક એક આજ્ઞાઓ આપણને દૃષ્ટિગોચર થાય. સ્વામીજી સાથે અમે કંઈક કામકાજ કરતા હોય એટલે તરત એમ કે શિક્ષાપત્રીમાં શું લખ્યું છે, સત્સંગી જીવનમાં શું કીધું છે. તો શિક્ષાપત્રી જેણે વાંચી ન હોય ને એને આવા મહાપુરુષના ભેળા રહીને એનું જીવન જોવે ને તોય શિક્ષાપત્રી આખી એના જીવનમાંથી એને સમજાઈ જાય. એવા મહાપુરુષો પણ આ ભૂમંડળ ઉપર પ્રવર્ત્યા છે. આ ભૂમંડળ ઉપર ભગવદ ઈચ્છાથી આવ્યા છે અને આપણને ખાતરી કરાવી છે કે શિક્ષાપત્રીની આજ્ઞા ભગવાને જે કરી છે એ આ કળિયુગમાંના લોકો માટે કરી છે અને એક એક આજ્ઞાઓ પાળવી હોય તો પડે એમ છે. શિક્ષાપત્રીના 208માં 9મા શ્લોકમાં ભગવાને આજ્ઞા કરી અને શિક્ષાપત્રી લખાયા પછી જવું. વચનામૃતના તો ખૂબ તમે બધા અભ્યાસી છો, તો વચનામૃતમાં પણ અંત્યના પહેલા વચનામૃતમાં 2 વખત સભા થઈ છે. પહેલી સભા થઈ એમાં મંગલાચરણમાં જુઓ તો કાંઈક વિશિષ્ટતા છે. શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ફળિયાની માહિલી કોરે આથમણે બાર ઊંચી ઓસરીએ બિરાજમાન હતા. આવું લખ્યું જો વાસુદેવ નારાયણના ફળિયું એવું લખ્યું. દાદા ખાચરનો દરબાર તો ખરો, પણ આ શબ્દ પ્રયોગ ક્યાંય આખા વચનામૃતમાં બીજે ક્યાંય નથી. જો તો વચન સાંજે પાછી બીજી સભા ભરાણી ત્યારે ભગવાને કહ્યું કે અમારા આશ્રિત જે હોય એમણે અમારી લખેલી જે આ શિક્ષાપત્રી એનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. જેને વાંચતા ન આવડતું હોય તો એને શ્રવણ કરવું, અને શ્રવણ કરવાનો પણ યોગ ન બની આવે તો એણે પૂજન કરવું, અને પૂજન પણ ન થાય, 3માંથી એકેય ન થાય તો નકોરડો ઉપવાસ કરવો એમ લખ્યું. લ્યો, આખા વચનામૃતમાં 2 જગ્યાએ ઉપવાસની વાત કરીશ ભગવાન. એક અંત્યનું પહેલું અને બીજું પ્રથમનું 17મું. જો એમાં ભગવાને શું આજ્ઞા કરી. ભગવાન છે ને બિરાજમાન હતા, પ્રસન્ન થકાય એમ લખ્યું. અને પછી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને બોલાવ્યા. જો પછી મહારાજ કે આજે અમારે સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો જાય છે એ કાઢવો છે, એની વાત કરવી છે. લ્યો, શ્રીજી મહારાજ કે સત્સંગમાં કુસંગ તે શું, તો હિંમત વિનાની વાત કરે છે. કે શ્રીજી મહારાજના વચન તો યથાર્થ કોણ પાડી શકે, આવી જે હિંમત વિનાની વાતો કરે છે. જો આ સત્સંગમાં મહારાજ કે કુસંગ છે. ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું એ કોણ ધારી શકે, એ તો ભગવાન ધરાવે તો થાય. અને ભગવાનના વચન પાળવા એ યથાર્થ કોણ પાડી શકે, માટે જેટલા પડાય એટલા પાડીશું. આવી જે હિંમત વિનાની વાત કરે એ મોડી વાત છે, અને એવી વાત થઈ જાય તો ભગવાન કે તે દિવસે એક ઉપવાસ કરવો. લ્યો, એના ઉપરથી આપણને શિક્ષાપત્રીનો મહિમા સમજાય કે ભગવાન ઉપવાસ કરવાની વાત કરે. આ 17મું વચનામૃત છે એમાં એ જ છે. મહારાજના વચન યથાર્થ પાળવાના, એટલે શિક્ષાપત્રી પાળવાનું જ આમ તો
ગર્ભિત અનુરોધ છે. તો શિક્ષાપત્રી છે ને એ અક્ષરધામની સીડી છે, સહજાનંદ સ્મૃતિ છે. કળિયુગના લોકોના ધર્મો એટલે લેટેસ્ટ વર્ઝન ઓફ રિલિજિયન કહીએ ને ફોર કલિયુગ, તો એ આ શિક્ષાપત્રી છે. કારણ ભગવાન કળિયુગમાં પ્રગટ થયા તો કળિયુગના લોકોના કલ્યાણ કેમ થાય એના માટે ભગવાને આ શિક્ષાપત્રી નહીં, કલ્યાણપત્રી આપણને આપી છે. શિક્ષાપત્રી નામ સાંભળીને ઘણાને તો એમ થઈ જાય કે આ દંડપત્રી હશે. દંડપત્રી નથી, આ પ્રભુની પ્રેમપત્રી છે. અક્ષરધામનો અધિપતિ વિચાર તો કરો, એ આપણને એમ લખે કે નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી વૃત્તાલય સ્થિત હે, કે વિવિધ પ્રકારના દેશોમાં રહેલા મારા આશ્રિતો પ્રત્યે હું આ શિક્ષાપત્રી લખું છું. નરેન્દ્ર મોદી સાહેબનો કોઈના ઉપર કાગળ આવે ને સ્ટેટસમાં રાખ્યો અને નાની કોપી કઢાવીને ખીચામાં કાં મોબાઈલમાં ઉપર બોલાવે, સ્ક્રીન ઉપર રાખે, જેટલા આવે એટલાને દેખાડે કે આ ફોટો આ સમજો મોદી સાહેબનો મારે કાગળ આવ્યો છે. પણ મોદી સાહેબ તો આખરે આપણે બધાએ ચૂંટીને બનાવેલા ભારતના વડાપ્રધાન છે. જ્યારે ભગવાનને તમે મેં કે દેવતાઓ કે ઈશ્વરોએ ભેળા થઈને ભગવાન બનાવ્યા નથી હો. સ્વમહિમની પ્રતિષ્ઠિત ભગવાન કેવા છે, પોતાના મહિમાએ કહીને ભગવાન બન્યા છે. હજી સૂર્યનારાયણને આપણે એમ કહીને કે એ તેજ એનું પોતાનું છે, પણ શાસ્ત્રો કહે છે તસ્ય ભાષા વિશ્વમિદં વિભાતિ. સૂર્યનારાયણમાં પણ તેજ કોનું આવ્યું છે? જેટલા તેજસ્વી તત્વો આ બ્રહ્માંડમાં દેખાય છે ને એ બધામાં ભગવાનનું તેજ આરોપિત થયું છે, એટલે એ બધા તેજસ્વી તત્વો છે. પણ ભગવાનનું ભગવાનપણું તમે કે મેં કોઈએ આપેલું નથી. તો એવા ભગવાન એને તમે હું ન માનીએ તો એ ભગવાન મટી ન જાય. અને અનંત કોટી બ્રહ્માંડોના ઈશ્વરો અને ધામધામના મુક્તો પણ માને તોય ભગવાનનો મહિમા પણ વધી જાય નહીં. પણ ભગવાન અને ભગવાને લખેલી શિક્ષાપત્રી તમે હું પાડીએ તો આપણો મહિમા ચોક્કસ વધે ને વધે. આપણી જાતને આપણે સત્સંગી કહેવડાવીએ છીએ, પણ કવિ લખે છે સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. સત્સંગી તો તેને કહીએ જે શિક્ષાપત્રી પાડે રે. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિર્મળ નજર નિહાળ રે. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિર્મળ નજર નિહાળ રે. સત્સંગી તો તેને રે કહીએ. કવિ કહે છે સત્સંગી કોને કહેવાય તો કે જે શિક્ષાપત્રી પાડે લ્યો. એટલે હાથમાંથી એમ પાડવાની વાત નથી હો ભાઈ, આચરણમાં લાવવાની વાત છે. ને ત્યારે બધા લઈને પાડી દે લ્યો શિક્ષાપત્રી પાડીને અમે સત્સંગી થઈ ગયા. સ્વયં શ્રીજી મહારાજે પણ 206 શ્લોક શિક્ષાપત્રીના રચ્યા ને પછી સંતો વિદ્વાનોને બધાને શિક્ષાપત્રી આપી અને એમ કીધું લ્યો આ શિક્ષાપત્રીમાં તમને કોઈ ચેન્જીસ કરવા લાગતા હોય, ક્યાંક ધર્મો વધારે કઠણ લખાઈ ગયા હોય, ક્યાંક ઢીલા લખાણા હોય તો યોગ્ય કાંઈક સૂચન હોય તો જણાવો. પણ ભગવાને જે લખ્યું હોય એમાં કંઈ વાંક હોય, ક્યાંય દોષ તો આપણામાં હોય, પણ ભગવાનના રચેલ શાસ્ત્રમાં ક્યાંય દોષ હોય નહીં. નિત્યાનંદ સ્વામીને પણ કહ્યું, કારણ કે એ તો સંપ્રદાયના બૃહસ્પતિ કહેવાય, મહાવિદ્વાન. સ્વામીએ શિક્ષાપત્રી વાંચી અને ભૂલ શોધવા માટે પ્રયાસ કર્યો, પણ ભૂલ તો મળી નહીં. પછી ભગવાન આગળ માફી માગી
કે હે મહારાજ, મારાથી બહુ મોટી ભૂલ થઈ કે મેં શિક્ષાપત્રીમાં ખામી શોધવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે નહીં નહીં, એ તો અમારી આજ્ઞા હતી ને. ના મહારાજ, તમારી આજ્ઞા ભલે હોય, પણ તમારા રચેલ ગ્રંથમાં મહારાજ ક્યાંય ભૂલ હોય જ નહીં. મારું એવું મન, મારો જીવ એવો ક્યાંથી, મારી બુદ્ધિ એવી ક્યાંથી કે તમારા લખેલા શાસ્ત્રમાં મને ભૂલ શોધવાનો ભ્રમ થયો. તો નિત્યાનંદ સ્વામી એમ કહેતા હોય કે મહારાજના રચેલા શાસ્ત્રમાં ભૂલ ન કઢાય તો તમારા મારાથી કાંઈ ફેરફાર થાય ખરો? અને અક્ષરધામના અધિપતિએ જ્યારે શિક્ષાપત્રી વૃત્તાલય ધામને વિશે હરિમંડપમાં લખી હોય અને કળિયુગના લોકોના કલ્યાણ માટે જ જો લખી હોય તો એમાં આપણને કોઈને ભૂલ શોધવાનો અધિકાર નથી. આપણો અધિકાર એ પાળવાનો અને બીજાને એ પાળે એવો ઉપદેશ આપી એ શિક્ષાપત્રીનો પ્રચાર અને પ્રસાર કરવો એ આપણી ફરજ છે. લ્યો, પણ આપણે એનાથી ઊંધું હાલતા હોય એવું ઘણી વાર થતું હોય. લ્યો, એક ગામમાં સંતો ગયા ને એટલે પછી પૂછ્યું સત્સંગ, અરે કે આખું ગામ સત્સંગી છે, બહુ સારું. અને મંદિર પણ છે, બહુ સારું, કથા વાર્તા સત્સંગ આ બધું મંદિરે, દેવ દર્શન. ત્યારે કહે છે અમે ગામ આખું સત્સંગી છીએ, પણ 12 જણ મંદિરે જઈએ. અમે ગામ આખું સત્સંગી છીએ, પણ 12 જણ મંદિરે જઈએ. કે કથા બધા કઈ કરો નહીં કે આ કરીએ ને. હે કથા કરીએ થોડી વાર, કથા કરીએ થોડી વાર, એમાં બેસે જણ ચાર, એમાં બેસે જણ ચાર. નિયમ ચેષ્ટા તો કોઈ દી નવ કરીએ, પણ 12 જણ મંદિરે જઈએ. અમે ગામ આખું સત્સંગી છીએ, પણ 12 જણ મંદિરે જઈએ. કહેવાય આખું ગામ સત્સંગી, પણ ભગવાન સાજા નરવા છે કે નહીં એમ ખબર કાઢવાય લોકો જાય નહીં. હું એમ કહું છું, અનંત કોટી બ્રહ્માંડનો ધણી આપણા કલ્યાણ કરવા માટે જ્યારે આપણા હરિમંદિરમાં પટ મૂર્તિમાં આવીને બેઠા હોય, શિખરબંધ મંદિરમાં ધાતુ પાષાણની કે પંચધાતુ આદિકની પ્રતિમામાં અખંડ આવીને બિરાજમાન થયા હોય, તો આપણા બધાની પવિત્ર ફરજ નથી કે એ ભગવાનના રોજે દર્શન કરીએ, એના ગુણાનુવાદ ગાઈએ. અરે હું તો કહું છું, શિક્ષાપત્રીનો પાઠ ભગવાન આગળ કરવાનો. એક જણ મને કહે ભગવાને જ લખી, એને સંભળાવીને શું લાડવો કાઢવાનો? ભગવાને લખી હોય એને ભગવાનને સંભળાવવાની. કોઈ કવિ આમાં છે બેઠા છે, કોઈ કવિની એક રચેલી પંક્તિ કદાચ હું અહીંથી ગાઈ નાખું ને, કવિ ઊભો થઈને આવે કે સ્વામીને મારે હાર પહેરાવો છે. શું કામ? એ કે મારી પંક્તિ સ્વામીએ ગાઈ લે. હું એમ કહું છું, એક માણસની રચેલી પંક્તિ કે દુહો છંદ ચોપાઈ કોઈ વક્તા ગાઈ નાખે તો એ લેખક આફરીન થઈ જતો હોય, તો સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી આપણે એની આગળ ગાઈએ, મારો માલો આફરીન કેમ ન થાય અને અક્ષરધામ કેમ ન આપે? આપે આપે ને આપે. એવો માટે ભગવાન આગળ શિક્ષાપત્રીનો પાઠ કરવો અને વચનામૃતનો પણ પાઠ કરવો. લ્યો, અમે તો સ્ટાર્ટિંગમાં જ મંડળમાં કીધું હતું ત્યારે લાખો પાઠ ગામો ગામ દીઠ બધા હરિભક્તોએ આ શિક્ષાપત્રીના કર્યા છે. તમે બધા પણ કરતા જશો. અરે વૈષ્ણવોમાં તમે જુઓ, ઘણા ગીતાજી વિચાર કરો 700 શ્લોક છે તો એનો પાઠ કરનારા પડ્યા છે. અને એ ન થાય તો પુરુષોત્તમ અધ્યાય છે, એ અધ્યાયનો 15મો અધ્યાય, એનો તો પાઠ કેટલાય લોકો કરે છે. તો એમ આપણે પણ આ શિક્ષાપત્રીનો પાઠ કરવો જોઈએ. ભગવાન કે નિત્ય પ્રત્યે કરવાનું. લે, એમ થાય કે રોજ શું, હવે એકવાર વાંચીને પછી યાદ રાખી લેવાનું. પ્રાથમિક શાળામાં રોજ પ્રતિજ્ઞા પત્ર વંચાવે છે, ખબર છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, રોજ વંચાવે છે. તો ખબર નથી બધાને? એવરીબડી નોઝ, બધા જાણે છે કે ઇન્ડિયા એ મારો દેશ છે અને આ બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, છતાંય પડોશી હારે રોજ ઝઘડો કરતા હોય છે.
પડોશીને તો ક્યાં વાત, સગા ભાઈ બહેનના પણ, ભાઈઓના, મા બાપના, દીકરા ના પણ ઝઘડા થતા હોય છે. એટલે શિક્ષાપત્રી છે ને એનો રોજ પાઠ કરવાનો. શું કામ ખબર છે? જે વખતે એ શ્લોકની જરૂર પડે ને ત્યારે એ આપણને યાદ આવે. એક વાણિયો હતો, તો રાડો ઘડિયાળ, 15 લાખ બેગમાં રૂપિયા, અને ગન રાખે, પાછો ધોતી આમ હંતાડી રાખે, ઉપર જબ્બો હોય ને, વાણિયાને તો ડ્રેસ એવો હોય, માથે ટોપી હોય. પછી રાત્રિના સમયે ઓફિસથી રિટર્ન થતો હોય છે, રસ્તામાં ગરનાળું આવે અને 11 વાગી ગયા હશે. હવે આ તો ગામડું ગામ, એટલે અવર જવર કંઈ ચહલ પહલ નહોતી. 2 ચોર એ લોકોએ એને આંતર્યા અને શેઠને કહે છે, લાય તારી પાસે જે હોય એ દઈ દે. એક પછી એક એની પાસે જે ગળામાં ચેન હતી સોનાની, હાથમાં રાડો ઘડિયાળ અને 15 લાખની બેગ, બધું આપી દીધું હો. અને પછી વાણીઓ ઘરે આવ્યો. એને ઘરવાળાને કે આજ તો મને ચોર લોકો ભટકાઈ ગયા. એમ શું થયું? તો કે ચેન, ઘડિયાળ અને 15 લાખની બેગ બધું લઈ ગયા. એ કે એ બધું ઠીક, પણ તમારી પાસે ગન નહોતી. એ કે બંદાએ ગન તો હંતાડી રાખી હતી. કે એ એને દેખાણી જ નહીં. એને ઘરવાળી કે મૂર્ખના સરદાર, એ ગન કાઢીને એક ભડાકો કર્યો હોત તો આ બધું રહેત. ટાણા ઉપર જેમ ગન કામ ન આવે, એમ ટાણા ઉપર ભગવાનની આજ્ઞા કામ ન આવે. તો એ શિક્ષાપત્રી આપણા માટે શું કામ નહીં કયો છે? રોજ યાદ આવે ટાણા ઉપર. તેથી એમ થાય કે મારી પાસે રિવોલ્વર છે ને એક ભડાકો કર્યો હોત તો. એમ રોજ જે સમય ઉપર આપણને શિક્ષાપત્રી યાદ આવી જાય, એની આજ્ઞા નજર સામે તરવરે ને, એટલા માટે ભગવાન કહે છે કે શિક્ષાપત્રીનો રોજ તમે પાઠ કરજો. લ્યો, આ શિક્ષાપત્રી છે એ તો સુદર્શન ચક્ર છે અને કવચ છે, બખ્તર. શું છે? બખ્તર. હો, અંગ્રેજોએ ભગવાનને પૂછ્યું કે તમારા બીજા બધા દેવ છે, ગોડ ગોડેસ, એ તો દે આર કીપિંગ વેપન્સ, એ બધા તો હથિયાર રાખે છે, અને તમે કેમ હથિયાર રાખતા નથી? ભગવાન કે અમે અમારા આશ્રિતોના રક્ષણ માટે શિક્ષાપત્રી 212 આરાવાળી આપી છે. એ સુદર્શન ચક્રની જેમાં રક્ષા ચક્ર છે, આ કવચ છે અમારા ભક્તોનું. આ કળિયુગમાં એ રક્ષણ કરે છે. સ્મૃતિ મંદિરમાં એક વખત વસંત પંચમીના દિવસે પૂજન ને બધું થયું, ત્યાર પછી હું શિક્ષાપત્રી ઉપર એનો મહિમાનું પ્રવચન આપતો હતો. એ વખતે સભામાંથી એક ભાઈ એક્સ મિલિટરી મેન ઊભા થયા અને મને કહે, સ્વામી, એ પોતે સત્સંગી નહોતા હો, મને કે આ શિક્ષાપત્રીનો અભૂતપૂર્વ મહિમા, એનો પરચો મેં સ્વામીજી નજરે નિહાળ્યો છે ને મારે એ પરચો કહેવો છે. મને કે માઇક 5 મિનિટ આપો. મેં એમને માઇક આપ્યું. મને કે, સ્વામીજી, ભારત પાકિસ્તાનની લડાઈ ચાલતી હતી ને, વોર 1972માં ક્યારે થઈ હતી? એ વખતે અમે એ કે મિલિટરીમાં હતા. એમાં તમારો એક સ્વામિનારાયણનો સત્સંગી પણ એ મિલિટરીમાં હતો અને ભયંકર ગોળીબાર થયો. સામેથી પાકિસ્તાન તરફથી એટલી બધી આમ ગોળીઓનો વરસાદ વરસ્યો. અમે બધા એ વખતે નીચે નમી ગયા. અમે નજરે જોયું કે તમારો જે સ્વામિનારાયણનો ભગત હતો ને, એની છાતીમાં ગોળી આવી. અમને તો થયું કે આના રામ રમી ગયા. અડધા કલાક પછી ગોળીબાર બંધ થયો એટલે ધીરે ધીરે અમે બધા બહાર નીકળ્યા. તમારો ભગત એ કે જીવતો જાગતો હાજો હારો બહાર નીકળ્યો. અમે બધાએ આશ્ચર્ય વચ્ચે એને પૂછ્યું કે યાર તું કેવી રીતે જીવતો રહ્યો? તારે એ કે એણે પોકેટમાંથી શું કાઢી? શિક્ષાપત્રી કાઢી. જે જગ્યાએ ગોળી આવી ને અહીંયા શિક્ષાપત્રી હતી. એ કે આ શિક્ષાપત્રીએ ગોળીને ઝીલી લીધી ને મને કાંઈ થયું નહીં. તો હું એમ કહું છું, પાકિસ્તાન વાળાને ગોળીને જો આ શિક્ષાપત્રી ઝીલી લેતી હોય તો આપણે આ તો ખિસ્સામાં રાખી હતી બખ્તર તરીકે. તો એ શિક્ષાપત્રીને કવચ રૂપે આપણે અંગીકાર કરી હોય, ધારણ કરી હોય, તો માયાની મજાલ નથી કે એના એક પણ અસ્ત્ર શસ્ત્ર છે એ આપણને ઘાયલ કરી શકે. આખો અધર્મ સર્ગ ઊંધો ચતો થાય ને તોય આપણને ધર્મ નિયમમાંથી ડગાવી શકે નહીં. એવી અદ્ભુત તાકાત આ શિક્ષાપત્રી
પુસ્તિકાની છે, પણ આપણને એ શિક્ષાપત્રીનો મહિમા ભક્તો સમજાતો નથી. એ મોટી કઠણાઈ છે. હો, ઘણાય તો કે અમે જૂના સત્સંગી છીએ. હો, એ અમે જૂના સત્સંગી છીએ, શિક્ષાપત્રી પ્રમાણે ન રહીએ. અમે જૂના સત્સંગી છીએ, શિક્ષાપત્રી પ્રમાણે ન રહીએ. ઘણા એના જૂનાનો પાછો બહુ આમ અહમ હોય કે અમે તો મહારાજ વખતના પરંપરાના પ્રસાદીના જૂના સત્સંગી, એટલે જૂનાને કાંઈ કહેવાય નહીં. હો, પાછા કોઈ એવડા નવા હોય એમ કે ભલા માણસો તમે જૂના છો અને આ શિક્ષાપત્રી પ્રમાણે રહ્યો નહીં બરાબર ચાલે. ત્યારે એને કે નવા જાણો છો શું મન, અમે કરીએ નહીં ભજન, અમે જૂના તો ઉપદેશ દઈએ, શિક્ષાપત્રી પ્રમાણે ન રહીએ. અમે ગામ આખું સત્સંગી છીએ, મળે ટાણું પણ મંદિર ના જઈએ. આ જૂના પણ કેવા ખબર, કાટ ખાઈ ગયેલા, એ કટાઈ ગયેલા સત્સંગીનું ભગવાનને કામ નથી. હો, પણ આ તો ધારદાર સરાણે સજાવેલા હોય ને એવા ચળકતા સહજાનંદી સિંહ, જેના જીવનમાં એક એક શિક્ષાપત્રીની આજ્ઞાઓ આપણને આચરણમાં આમ દૃષ્ટિગોચર થતી હોય, એવા શિક્ષાપત્રી પાડનારા ભક્તોને ભગવાન શ્રી હરિને જરૂર છે. અને કોણ કહે છે કે શિક્ષાપત્રી પાડવી કળિયુગમાં અઘરી છે? લ્યો, આ જો અમે આજે આવ્યા તો અહીંયા સરસ મજાના નિયમ પ્રમાણે પાથરણા બધા એક નથી, અને મંડપ સ્ટેજ અને હરિભક્તોને બેસવાના વિભાગમાં લોન જ છે, કપડાં સળંગ પાથરણા પણ પાછા નથી. તો આપણને એ શિક્ષાપત્રી ધર્મામૃત દૃષ્ટિગોચર થાય કે એક આસન થયું હોય તો અમારે પછી સ્નાન કરવું જોઈએ. તો આપણને જ્યારે જોગી સ્વામી જેવા મહાપુરુષો, સદગુરુ ધ્યાની સ્વામી જેવા સત્પુરુષોને જોઈએ ત્યારે આપણને ખબર પડે. અમારા ગુરુજી તો એવા મહાન હતા કે આપણે જેમ આમ વાત કરીએ ને એમ ભગવાન સાથે એ વાત કરતા. લ્યો, અને એમ કે આ ભગવાન અહીં બેઠા છે જુઓ. તો એવા મહાપુરુષો અને અખંડ સ્વામિનારાયણ એમને રટણ થતું, અને મહારાજની મૂર્તિને પણ અખંડ દેખતા. અને પાછા સ્વામીજી એમ પણ કહેતા કે ભગવાનની આજ્ઞા બહાર શિક્ષાપત્રી ધર્મામૃત વચનામૃત ને સત્સંગી જીવન બહાર જો મને મહારાજ શ્રી આજ્ઞા કરે, સંતો આજ્ઞા કરે કે સાહેબો ને શેઠિયાઓ આજ્ઞા કરે તો હું હાથ જોડી દઉં કે મારાથી આ થશે નહીં. જો તો એમ એવા મહાપુરુષોમાં કેટલી ખુમારી હતી. એ તો આપણે પણ એ જ જોગી સ્વામી, એ જ ધ્યાની સ્વામીને સેવ્યા છે. તો એ આ હળાહળ કળિયુગમાં શિક્ષાપત્રી અક્ષરશ પાલન કરી શકતા હોય તો આપણે પણ એમાંથી ધડો લઈએ કે એનાથી પડે તો આપણાથી કેમ ન પડે. બટ જો આપણી ઈચ્છા હોય તો વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. ઈચ્છા હોય ને તો ચોક્કસ રસ્તો નીકળે. નિષ્કુળાનંદ સ્વામી કે જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરી મરજીમાં મારી માટવા, એવા જનને જોઈને હરી નહીં દિયે પાછો હટવા. એકવાર આપણે નક્કી કરીએ ને કે મારે ભગવાનની આજ્ઞા અક્ષરશ પાળવી છે તો ભગવાન ભેળા જ હોય. હું એમ કહું છું ભગવાનને આજ્ઞા પડાવી છે ને આપણે પાડવી છે તો કેમ ન પડે. એ અંતરિક્ષમાં અદૃશ્ય સ્વરૂપે આપણી હેલ્પમાં હોય ને હોય જ. લ્યો, ક્યારેય આજ્ઞાનો લોપ ન થવા દે, પણ આપણે દ્રઢપણે મનમાં નક્કી કરવું જોઈએ કે મારે શિક્ષાપત્રીની એક પણ આજ્ઞા લોપવી નથી. પણ ઘણા તો પાછા એમાં વિભાગ કરે, નાની મોટી આજ્ઞા હોય એમ કહે છે કે નાની નાની આજ્ઞા લોપ થાય ને બહુ ટેન્શન નહીં, મોટી આજ્ઞા લોપાય નહીં. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે મોટા મોટા ને પણ માનવા યોગ્ય આજ્ઞા શ્રી જગદીશની,
છોટી મોટી જે આજ્ઞા છે સર્વે વસાવીશની. નાની કે મોટી બધી જ આજ્ઞાઓ છે ને એ પાડવાની છે. જે મચ્છર મારે ને એ કોક દી માણસ મારે, સમજ્યા? જેને નાની આજ્ઞા લોપવાની ટેવ પડી ગઈ હોય ને એ પછી મોટી આજ્ઞા પણ લોપવાનો લ્યો. એ કે આજ સવારે વહેલા ન ઉઠાણું તો એમાં શું, આજે મંગળા ન થઈ તો એમાં શું, આજે કથામાં ન જવાનું તો એમાં શું, આજે શણગારમાં ન જવાનું તો એમાં શું, રાજભોગમાં જઈશું, રાજભોગે એટેન્ડ ન થઈ તો એમાં શું, ઉત્થાપનમાં ન જવાનું તો એમાં શું, સંધ્યામાં ન પહોંચ્યા તો એમાં શું, રાત્રે શયનમાં પણ ન પહોંચ્યા તો એમાં શું, તો પછી તારામાંય શું ભાઈ, એમાં કંઈ હોય? જે આખા દિવસમાં એકવાર ભગવાનના દર્શન કરવા પણ ન જઈ શકે, ભગવાન કહે છે સંધ્યા કાળે રોજે અમારા આશ્રિતોએ દર્શન કરવા જાવું, અને ઉત્સવના દિવસે વાજિંત્રોએ સહિત ભજન કીર્તન કરવા. હવે આખા ગામમાં આમથી આમ આટા મારતા હોય, ઘણા તો બીએસસી બાટાના ચંપલ છે ને મહિનામાં ગહી નાખતા હોય, પણ નવરી નિશાનીઓ, નવરી નિશાની, કામ ધંધો કાંઈ ન હોય. વી ઓલ આર બીજી વિધાઉટ વર્ક લ્યો. ધંધો નથી તો કે અમે બીજી છીએ. આળસુ પ્રમાદી હોય ને એ કોઈ દી મળવાનો ટાઈમ ન આપે. અને બીજી માણસ હોય ને એમ કે હું 30 તારીખ સુધી બુદ્ધિ છું, 31 તારીખે સવારે 8 વાગે તમને મળીશ જો. પણ જેને નથી કરવું ને એને એમ થાય કે આ કંઈ પાડવા યોગ્ય નથી. એટલે ભગવાનના ભક્તો હોય તો સુરવીર હોય, ક્યારે કાયર થાય જ નહીં. નો શું પડે એમ જ બોલે, એ પડાય નહીં એવું બોલે જ નહીં. નેપોલિયન શું કહેતો, ઇમ્પોસિબલ છે ને એ મારી ડિક્શનરીમાં શબ્દ જ નથી લ્યો. તો ભાઈ ડિક્શનરી શબ્દ વગરને હોય ખરી? પણ એ કે મારી ડિક્શનરીમાં, એની જીવનની ડિક્શનરીમાં જો ઇમ્પોસિબલ શબ્દ ન હોય તો આ સહજાનંદી સિંહના જીવનમાં વળી ઇમ્પોસિબલ હોય? માટે ભગવાને આપણને જે કહ્યું હોય કે તમે આ પાળો, તો ભગવાન ક્યારે કે આપણાથી પડે એમ હોય ને તો જ કે. ભગવાનને ખબર જ હતી કે આ કળિયુગના માણસો માટે હું શિક્ષાપત્રી લખું છું. આવો હળાહળ કળિયુગ આવશે અને એ વખતે મારા આશ્રિતો આ પાડીને મારા ધામમાં આવશે. એ કંઈ આપણી જેમ માણસ તો નહોતા કે વિપ્રલિપ્સા, ભ્રમ, આવા બધા દોષોથી એ આવરિત હોય અને એ બુદ્ધિએ કરીને એને ગ્રંથ લખ્યો હોય. તો ભગવાન સ્વયં જો લખતા હોય તો ભગવાનને ખબર જ હોય કે કળિયુગમાં આટલા ધર્મ માણસથી પડી શકે, અને છતાંય આપણે એમ કંઈક ભગવાન તો લખી ગયા એને 200 વર્ષ થયા, અને અત્યારે જમાના પ્રમાણે ચેન્જીસ જરૂરી છે. તો એ શું કરે છે ખબર છે? ભગવાન કે અમારું વાંગમય સ્વરૂપ છે. તો એકાદ શ્લોકને આગો પાછો ફેરવી નાખે, 2-4 કાઢી નાખે, તો શું કરે? કાં તો ભગવાનની આંગળી એક કાપી નાખે છે, અંગૂઠો લઈ લે છે, નાક કાપી નાખે છે, એકાદી આંખ ભગવાનની ફોડી નાખે છે, કાં કાન બૂચા કરી દે છે. આપણે ભગવાનને ખોડ ખાપણવાળા કરી દઈએ છીએ લ્યો. ભલે તમારાથી ન પડાય તો તમે એમ કહેજો કે મારી આટલી મર્યાદા છે, મારાથી આટલી આજ્ઞાઓ પડતી નથી. પણ કોઈ દી મુખેથી એમ ન કહેતા કે શિક્ષાપત્રીમાં આટલા સુધારાની જરૂર છે, કે શિક્ષાપત્રીમાં ભગવાને આ બરાબર લખ્યું નથી. તમે હું ભગવાનને આપણી બુદ્ધિથી માપનારા કોણ હે? દરજીની ટેપથી કોઈ દી દુનિયાનું માપ ન નીકળે. બકાલીના ત્રાજવામાં જેમ સોનું નો જોખાય એમ આપણી બુદ્ધિથી ભગવાનને ક્યારેય મપાય નહીં. તો એવા ભગવાને કૃપા કરીને આ ફરણી ધામમાં ભગવાનના ગુરુવર્ય રામાનંદ સ્વામીએ અહીંયા દેહ ત્યાગ કરીને ધામમાં ગયા હોય, અને 14માની સભામાં ભગવાને આપણને સ્વામિનારાયણ મહામંત્ર જપવા આપ્યો હોય, અને સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી જેવા આપણને સત્પુરુષ મળ્યા હોય, જોગી સ્વામીની અપાર કૃપા એમના ઉપર 4 હાથ હોય, અને એમનું આખું મંડળ જ્યારે તમારા બધાના કલ્યાણ કરવા માટે તત્પર હોય, ત્યારે તમારા બધાની પણ પવિત્ર ફરજ છે. એમાં સ્વામીના વચનામૃતનો તો ખૂબ અભ્યાસ. જોકે જોગી સ્વામીના બધા સંતો
વચનામૃતના વિશેષ અભ્યાસી, તો સ્વામીને આમ તો જાણે કંઠસ્થતા હોય એમ વચનામૃતોના પ્રમાણ બધા આપતા જતા હોય, તો તમારા બધાના પણ એ મહદ ભાગ્ય કહેવાય કે આવા મહાપુરુષ આપણને જોગી સ્વામી આપતા ગયા છે. તો આપણે પણ એની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહીને જેટલું બને એટલું વિશેષ ભજન કરવાની ટેવ પાડવી. અને સ્વામિનારાયણ મહામંત્ર જો અહીંથી મળ્યો હોય તો હાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેઠતા સર્વે ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું રટણ કરવું. સૂતી વખતે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં સૂઈ જાજો. ભગવાન જાગશે ને ત્યાં સુધી, તમે જાગશો ને ત્યાં સુધી સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યું એમ અક્ષરધામમાં નોંધ છે. બોલો, ક્યાંય હુતા હુતા કોઈ પગાર આપે? 3-4 દી ઊંઘી જાઓ ને તરત જ આપણને ડિસમિસ કરી દે, કાઢી મૂકે સસ્પેન્ડ કરીને. જ્યારે ભગવાન વિચાર તો કરો, એ કે સૂતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો સૂઈ જાય તો એ 8 કલાક 6 કલાક જેટલી કલાક ઊંઘે એટલી કલાક હું ભજન ગણું. વિચાર તો કરો. કદાચ દિવસ દરમિયાન મંત્રનું અનુસંધાન ઓછું રહે તો એટલી સૂતી વખતે તો મોબાઈલની માયા મૂકીને મહારાજે આપેલો આ મહામંત્ર જપતા જપતા સૂઈ જાજો. અને જે કંઈ 4, 5, 6 કલાક સૂતા હોય એટલું બેલેન્સ તો એમને એમ સૂતા સૂતા ભગવાન આગળ આપણા ખાતામાં જમા કરાવજો. અને આવી રીતે જો જપતા જપતા સૂઈ જશું ને એકવાર પ્રયોગ તો કરો, પછી તો અખંડ મંત્ર જાગૃત થઈ જશે. આપણે મહેનત પણ કરવી પડશે નહીં. તો આજને દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે આશીર્વાદ આપી રહેલા જોગી સ્વામી, અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, આ બ્રહ્મનિષ્ઠ સંતોની સભામાં સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સર્વે ભક્તજનોને શિક્ષાપત્રી છે એ નહીં, એક એક આજ્ઞાઓ નજર સામે તરવરે અને શિક્ષાપત્રીની એક એક આજ્ઞાઓ પાલન કરવાની શ્રદ્ધા શક્તિ અને ભગવાનની નવધા ભક્તિ બક્ષે. એના ફળ સ્વરૂપે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે. સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે. એક સાચા સહજાનંદી સિંહ થઈને આ જગતમાં વિલસે અને અંતે અક્ષરધામમાં ભગવાનની હજુર સેવાને પામે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.